મિત્રો આ વિડીયો દરેક ખેડૂત મિત્રો માટે છે. હવે તો ભાઈ જીએસટી નો ઘટાડો થયો છે 12% થી લઈને 5% સુધી. ક્યાં બાત છે. એમાં પણ કસ્ટમરને કિંમતમાં ફાયદો થઈ શકે છે. અને પ્લસ સબસિડી તો છે જ. મિની ટ્રેક્ટર માટે કલ્ટિવેટર જે અમે સબસિડી પાત્ર કરાવેલ છે એ ખેતીવાડીમાં પણ તમારે લાગશે અને બાગાયતમાં પણ તમારે એમાં સબસિડી સરકાર માન્ય છે. જય મહારાજ મિત્રો, આ વિડીયો ફક્ત ખેડૂત મિત્રો માટે છે. તો અત્યારે આપણે આવ્યા છે નાની ખડોલમાં અંબિકા ટ્રોલી વર્ક્સ. અને ભાઈ અત્યારે ખેતરમાં ઘણા બધા સાહેબ ઇમ્પ્લિમેન્ટની જરૂર પડતી હોય છે. એવા માટે કલ્ટિવેટર છે, મિની ટ્રેક્ટરના કલ્ટિવેટર છે, એના બમ ફાર્મ છે, પ્લસ તમાકુના ધરુવાળિયા માટે જે બેડ મેકર આવે છે એ પણ આપણે બનાવ્યા છે. અને બધી આઈટમ એકદમ ચોક્કસ ફૂલ ડેમો કરીને બનાવીએ છીએ આપણે. આ છે બેડ મેકર જે અમે બનાવ્યું છે ફૂલ્લી એડજસ્ટેબલ. એમાં પ્લેટ છે 4 mm પ્લસ નીચે પાસ લગાવેલ છે અને આખું ક્લેમ ટાઈપ છે. એની નીચેનું જે સેટિંગ છે એ આખું 36 ડિગ્રી મૂવેબલ છે. એટલે તમારે કોઈ પણ જાતનું સેટિંગ કરવું હોય તો કોઈ ટેન્શન નહીં. તમે જે માપ રાખશો એ પ્રમાણે બધું ફિટિંગ થશે. એક વખત બોલ્ટ ટાઈટ કરો, ફિટિંગમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તમાકુની કરબડી માટે એની અંદર તમારે આવી રીતે હળબી લગાવી શકો છો. અને તમાકુમાં તમારે કોઈ પણ માપના સેટિંગ અહીંયાથી ક્લેમ ટાઈપ છે, કોઈ બી સેટિંગ તમે કરી શકો. તમાકુનું માપ 30 ઇંચ હોય, 32 ઇંચ હોય, બધું સેટિંગ આમાં થઈ શકે છે. એ તમને 40% સુધીની સરકાર માન્ય સબસિડી પ્રાપ્ત થઈ શકે છે. એ આખી તમે સિરીઝ જોઈ શકો છો. કોઈ પણ કલર છે, બ્લુ છે, રેડ છે. અને એમાં બી અમે ક્વોલિટી એકદમ સ્ટાન્ડર્ડ બોક્સ પાઇપ છે 5 mm પ્લસ આ ક્લેમ ટાઈપ સિસ્ટમ છે. એનાથી તમારે ગમે તેટલું સેટિંગ કરવું હોય એ તમે એક જ પાનાથી બોલ્ટ ઢીલા કરીને કરી શકો છો. એની અંદર અમે આખી મહેનત કરીને બનાવ્યું છે ફૂલ એડજસ્ટેબલ. એક ચાસની અંદર 5 દાઢા લાગે છે અને અહીંયાથી આખું સેટિંગ થાય છે. તમારે કોઈ પણ ગાળો હોય અહીંયાથી જેમ સેટ કરવું એમ બધું થઈ શકશે. આ અમારી મોટા ટ્રેક્ટરની કલ્ટિવેટર છે. એની અંદર 30 mm દાડા 72 mm પાઇપની ફ્રેમિંગ આપેલી છે. એમાં ઘોડી ઊંચી આવે છે, બ્રેકેટ અને હેવી આવશે અને આ પણ સબસિડી પાત્ર છે. એની ફ્રેમ 72 mm પાઇપમાંથી બનાવેલી છે. ઝીંકવાળા બોલ્ટ છે, ડબલ સોકેટ આપેલા છે જેથી પિન બીન તૂટવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો. આમાં મોટું ઘાસ, મોટા રોડા, પ્લાવ મારેલું ખેતર હોય તો એમાં કંઈ તમારે ભરાતું નથી ને ફટોફટ માટી નીકળી જાય છે. કોઈ તમને કોઈ તકલીફ પડી કે જે બનાવવામાં કોઈ તકલીફ પડી? તકલીફ તો અહીંયા આગળ નથી પડતી. એની ક્વોલિટી જે આ લોકો વાપરે છે બેસ્ટ ક્વોલિટી વાપરી રહ્યા છે. બરાબર. આમાં તમારે નીચેથી દાઢા પણ જેટલા સેટિંગ કરીને જે માપે વાવવું હોય એ માપે વાવી શકાય છે. ક્યાં બાત. એમાં આ ડબલ પેટીનું છે. એક પેટીની અંદર બિયારણ આવી શકે બરાબર અને બીજી પેટીની અંદર ખાતર આવી શકે. એટલે બંને વસ્તુ વવાઈ શકે એક સાથે. એક્ઝેક્ટ એડ્રેસ છે મૌધા થી 4 કિલોમીટર નાની ખડોલ ગામ. મોટામાં મોટું આશ્રમ છે હરિકૃપા પથિક આશ્રમ, એની બાજુમાં.